વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. નું પ્રકરણ શરૂ કરીએ, જેમાં પહેલો દાખલો છે. એક શંકુની ત્રિજ્યા 6 સેમી અને ઊંચાઈ 7 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. સૌથી પહેલા આપણે શંકુની આકૃતિ દોરીએ તો શંકુ આ રીતે બનશે. શંકુની આકૃતિ આ રીતે દોરાય. હવે આપણે એના અંદર આપ્યું છે એની ત્રિજ્યા 6 સેમી, તો અહીંથી લઈને આટલું આને કહેવાય ત્રિજ્યા, જે 6 સેમી. તો આપણે અહીં લખીશું કે ત્રિજ્યા એટલે કે આર, તો આરની કિંમત આપી છે તમને 6 સેન્ટીમીટર. એના પછી ઊંચાઈ આપી છે 7 સેમી, તો ઊંચાઈ શંકુની જે ટોચ હોય, જે આ નોક છે, તો ટોચથી લઈને અહીંયા સુધીનો જે ભાગ છે એને ઊંચાઈ એટલે કે એચ કહેવાય અને ત્રિજ્યાને આર કહેવાય. તો એની જે ઊંચાઈ આપી છે તો આપણે ઊંચાઈ લખીશું. તો ઊંચાઈ એટલે કે એચ બરાબર 7 સેન્ટીમીટર. તો આપણને રકમમાં બે કિંમત આપી છે, આરની કિંમત એટલે કે ત્રિજ્યાની અને ઊંચાઈની. શોધવાનું છે તેનું ઘનફળ. હવે શંકુનું ઘનફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા કેટલાક સૂત્ર તમે જોઈ શકો છો. તો શંકુનું ઘનફળ છે 1/3 પાઈ આરનો વર્ગ એચ. તો આપણે લખીએ શંકુનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આરનો વર્ગ એચ. હવે આપણે આના અંદર કિંમત મૂકીએ. 1/3 નું 1/3. પાઈની કિંમત તો આપણને ખબર જ છે, 22/7 ગુણ્યા આર. તો આરની કિંમત છે 6 સેમી, પણ આરના ઉપર 2 ઘાત છે એટલે 6 ને 2 વાર લખીશું, 6 ગુણ્યા 6. અને એચ એટલે ઊંચાઈની કિંમત પણ છે એટલે 7. હવે ઉપર નીચે જે ભાગ ચાલતા હોય તે ભાગ આપણે ચલાવીશું. તો 7 7 કટ થઈ જાય અને 3 દુ 6 થાય. હવે જે વધ્યા 22 વધ્યા ગુણ્યા 6 અને 2 વધ્યા તો 6 દુ 12. 22 ગુણ્યા 12 આપણે કરીએ ગુણાકાર તો 264 આવશે. અને પાછળ એકમ સેમી છે તો આપણે લખીશું સેમી. અને શોધ્યું છે આપણે ઘનફળ એટલે સેમીના ઉપર 3 ઘાત આપણે લખીશું. તો આમ આપણો આ દાખલો પૂરો થયો. દાખલો, એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા 21 સેમી હોય તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે આપણે અર્ધગોળાની વાત છે તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. અર્ધગોળાની આકૃતિ આ મુજબની આવશે. તો આપણે અર્ધગોળાની આકૃતિ આપણે દોરી અને એની કિંમત એટલે માત્ર આપણને આરની કિંમત આપી છે એટલે કે ત્રિજ્યાની કિંમત. તો આર અહીંથી લઈને આટલું થશે આર. તો આપણે લખીએ કે આર બરાબર 21 સેમી એટલે 21 સેન્ટીમીટર. શોધવાનું શું છે કે કુલ પૃષ્ઠફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ છે અને અર્ધગોલકની કુલ સપાટી. જ્યારે અહીંયા આપણને રકમમાં પૂછ્યું છે કુલ, તો કુલ પૃષ્ઠફળ એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર છે 3 પાઈ આરનો વર્ગ. તો આપણે લખીએ કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર 3 પાઈ આરનો વર્ગ. હવે 3 નો 3, પાઈની કિંમત આપણને ખબર છે 22/7. આરની કિંમત આપી જ છે 21, પણ 2 ઘાત છે એટલે 21 ગુણ્યા 21 લખીશું.
હવે 7ના ઘડિયામાં 21 આવે છે તો 7 તરી 21 થાય. હવે 3 અને 3 તો 3 તરી 9 તો 9 કરીશું. 22 અને 21 આ ત્રણેયનો જો આપણે કરીએ ગુણાકાર તો 4158 જવાબ આવશે. સેન્ટીમીટરનો વર્ગ આપણે લખીશું. જ્યારે ઘનફળ શોધવાનું હોય ત્યારે 3 ઘાત લખવાની, પૃષ્ઠફળ શોધવાનું અથવા ક્ષેત્રફળ શોધવાનું કહે ત્યારે એકમના ઉપર હંમેશા વર્ગ એટલે 2 ઘાત લખવાની. 7 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો. સૌથી પહેલા આપણે ગોળાની આકૃતિ દોરીશું. તો ગોળાની આકૃતિ આપણે દોરી અને આપણને કિંમત આપી છે ત્રિજ્યાની, એટલે 7 સેમીની આપણને આપી છે ત્રિજ્યા એટલે આરની કિંમત. તો આપણે 7 સેમી આપી છે તો આપણે લખીશું આર બરાબર 7 સેન્ટીમીટર. શોધવાનું છે ગોળાનું ઘનફળ. ગોળાના ઘનફળનું સૂત્ર જે તમને યાદ રાખવું પડશે, ગોલક અથવા ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આરનો ઘન. તો આપણે લખીએ ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આરનો ઘન. 4/3 4/3 આપણે લખીશું. પછી પાયની કિંમત આપણને ખબર છે 22/7 ગુણ્યા આરનો ઘન. આર આપણને 7 આપ્યા છે અને ઉપર 3 ઘાત છે એટલે 7 ને 3 વાર આપણે ગુણીશું. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7. અંશ અને છેદમાં જે કંઈ કટ થતું હોય, ભાગ ચાલતા હોય, ભાગ ચલાવીશું. 7 7 કટ થાય. હવે અંશમાં વધ્યા 22, 4, 7 અને 7. તો 22 ચોક જો આપણે કરીએ તો 22 ચોક 88 થાય. તો 88 લખીશું ગુણ્યા 7 અને 7 તો 77 49 અને છેદમાં 3 વધ્યા. 88 અને 49નો જો આપણે કરીએ ગુણાકાર તો 4312 જવાબ આવશે. છેદમાં 3 તો છે જ. હવે આપણે 4312 અને 3નો કરીશું ભાગાકાર. તો આપણે કરીએ ભાગાકાર. અહીંયા 4312 અને 3 સાથે ભાગાકાર. 3 × 3, 4માંથી 3 જાય, 1 વધે, ઉપરથી ઉતાર્યો 3 એટલે 13 થઈ ગયા. 3 ચોક 12, 13માંથી 12 જાય, 1 વધે, ઉપરથી ઉતાર્યો 1 એટલે 11 થઈ ગયા. 3 તરી 9, 11માંથી 9 જાય, 2 વધે, ઉપરથી ઉતાર્યા 2 એટલે 22 થઈ ગયા. અને 3 સિત્તા 21, 22માંથી 21 જાય એટલે 1 વધે. હવે આગળ ભાગ ન ચાલે તો ઉપર જે જવાબ આવ્યો ભાગફળમાં 1437, છેદમાં જે શેષ જે છેલ્લે વધ્યું એને અંશમાં મૂકીશું અને 12 જે ભાજ્ય છે તેને છેદમાં મૂકીશું. અને સેન્ટીમીટરનો ઘન, કારણ કે આપણે ઘનફળ શોધ્યું છે તો ઉપર 3 ઘાત આપણે લખીશું. તો આ રીતનો જવાબ આપણને મળે છે. 4માં જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. શંકુ આપણે દોરીએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણને બે કિંમત આપી છે. ત્રાસી ઊંચાઈ, શંકુની બે ઊંચાઈ હોય છે. એક તો ઊંચાઈ જે સીધી ઊંચાઈ હોય અને એક આડી ઊંચાઈ જેને આપણે કહીએ છીએ ત્રાસી ઊંચાઈ, જેને તિર્યક ઊંચાઈ પણ કહેવાય. તો એ આપણને આપી છે 10 સેમી. બીજું આપણને આપ્યું છે ત્રિજ્યા 7 સેમી. તો ત્રિજ્યા અહીંથી લઈને આટલું થશે 7 સેમી. તો આપણને બે વસ્તુ આપી છે તે આપણે લખીએ. સૌથી પહેલા આપણને આપી છે ત્રાસી ઊંચાઈ. તો લખીશું આપણે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈને આપણે L કહીશું. તો L બરાબર આપ્યું છે 10 સેન્ટીમીટર. બીજું આપણને આપ્યું છે ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે R. તો R ની કિંમત છે 7 સેન્ટીમીટર. શોધવાનું છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું છે સૂત્ર πr_l. સૂત્ર તમારે પાક્કા યાદ રાખવા પડશે. તો આપણે લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr_l. પાઈની કિંમત આપણને ખબર છે 22/7. r 7 છે અને L
એ 10 છે. 7 7 કેન્સલ થાય, ઉપર વધ્યા અંશમાં 22 ગુણ્યા 10 એટલે 220 સેન્ટીમીટરની 2 ઘાત. ક્ષેત્રફળ શોધીએ એટલે એકમના ઉપર 2 ઘાત લખવી પડે. અર્ધ ગોળાકાર વાસણની ત્રિજ્યા 3.5 સેમી છે, તો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધો. એટલે આપણે અર્ધ ગોળાકાર એટલે અર્ધ ગોળાની આપણે ઘનફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે અર્ધ ગોળાની આકૃતિ બનાવીએ. તો અર્ધ ગોળાની આકૃતિ આ મુજબની બનશે અને આપણને એની આપી છે ત્રિજ્યા 3.5 એટલે આરની કિંમત આપણને આપી છે 3.5. શોધવાનું છે ઘનફળ. તો અર્ધ ગોળાનું ઘનફળ સૂત્ર તમારે યાદ રાખવા પડશે. તો તમારો સૂત્ર છે અર્ધ ગોળાનું ઘનફળ બરાબર 2/3 પાઈ આરનો ઘન. તો આપણે લખીએ અર્ધ ગોળાનું ઘનફળ, અર્ધ ગોળાનું ઘનફળ બરાબર 2/3 પાઈ આરનો ઘન. હવે આપણે આના અંદર કિંમતો મૂકીએ. 2/3 2/3 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આર. આરની કિંમત આપણને આપી છે 3.5 અને 3 ઘાત છે એટલે 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5. તો આ રીતે 3 વાર આપણે લખીશું. હવે આપણે પોઈન્ટને દૂર કરીએ. 2/3 એની જગ્યાએ છે, 22/7 પણ એની જગ્યાએ છે. પોઈન્ટ આપણે દૂર કરીશું તો 35 બનશે અને છેદમાં આવશે 10, કેમ કે પોઈન્ટ પછી એક અંક છે. એ જ રીતે અહીંયા પણ એવું જ થશે, 35/10 આવશે અને અહીંયા પણ 35/10. તો આ રીતે આપણે પોઈન્ટ દૂર કર્યા. હવે આપણે અંશ અને છેદમાં જ્યાં ભાગ ચાલતા હોય ત્યાં ભાગ આપણે ચલાવીશું. તો તમે જોઈ શકો છો 7ના ઘડિયામાં 35 આવે છે, તો 7 × 5 = 35. પછી 5ના ઘડિયામાં 10 આવે તો 5 × 2 = 10. પછી 2 અને આ 2 કટ થઈ જાય, કેમ કે અંશમાં છે ને અહીંયા છેદમાં છે, તો 2 કટ થઈ ગયા. એના પછી 35 અને 10 છે, તો 5ના ઘડિયામાં 35 પણ આવે છે, 10 પણ આવે છે, તો 5 × 35 5 × 2 = 10. એવી જ રીતે અહીંયા પણ થાય, 5 × 35 અને 5 × 2 = 10. 2 અને 22નો ભાગ ચાલે, 11 × 2 = 22. હવે જે વધ્યું અંશના અંદર એ આપણે લખીએ. 11 વધ્યા, 7 વધ્યો અને 7 વધ્યો, છેદમાં 3 વધ્યા અને આ 2 વધ્યો, તો 11 × 7 × 7 છેદમાં 3 × 2. હવે 70 49 એટલે 11 × 49 છેદમાં 3 × 2 = 6. 49 અને 11નો જો આપણે કરીએ ગુણાકાર તો 539 આવશે જવાબ, છેદમાં 6. 539નો 6ની સાથે જો તમે કરો ભાગાકાર તો 89.83 સેન્ટીમીટરનો ઘન. આ રીતે આપણે જવાબ મેળવ્યો. દાખલો, એક ગોળાનું ઘનફળ 4851 સેમીનો ઘન છે, તો તેનો વ્યાસ કેટલો હશે? ગોળાનું આપણને ઘનફળ આપ્યો છે અને વ્યાસ શોધવાનું કહે છે. ગોળાની આકૃતિ આ મુજબની આવે. તો આપણે શોધવાનું છે વ્યાસ. તો સૌથી પહેલાં આપણે ત્રિજ્યા શોધવી પડશે, કેમ કે ત્રિજ્યાના જો તમે બમણા કરો, ડબલ કરો તો એ વ્યાસની કિંમત મળે. તો સૌથી પહેલાં આપણે ગોળાનું ઘનફળનું સૂત્ર મૂકીશું. તો લખીએ આપણે કે ગોળાનું ઘનફળ, પહેલાં આપણને જેની કિંમત આપી છે એ લખીએ. તો ગોળાનું ઘનફળ, ગોળાના ઘનફળની કિંમત છે 4851 સેમીનો ઘન. શોધવાનું છે વ્યાસ. વ્યાસ એટલે ડી, એ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં આપણે ત્રિજ્યા શોધીશું. તો આપણે લખીએ ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ, ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આરનો વર્ગ. ગોળાના ઘનફળનું જે કિંમત તમને આપી છે, તો ગોળાના ઘનફળ નીચેની કિંમત લખીએ 4851. 4/3 એની જગ્યાએ, પાઈની કિંમત 22/7,
આરની કિંમત આપી નથી એટલે આપણે આરનો વર્ગ જ લખીશું. હવે અહીંયા આપણે થોડી ભૂલ થાય છે. ગોળાના ઘનફળનું સૂત્ર આરનો ઘન આવશે, વર્ગ નહીં આવે. ઓકે, હવે આપણે શોધવાનું છે ત્રિજ્યા. તો આરના ઘનને અહીં જ આપણે મૂકીશું, બાકી બધાને બરાબરની આ તરફ. તો જે અંશમાં હશે તે છેદમાં જશે, જે છેદમાં હશે તે અંશમાં જશે. તો 4851, 4 અને 22 અંશમાં છે, જે બરાબરની આગળ આવશે તો છેદમાં જશે, એટલે 4 ગુણ્યા 22. જ્યારે 3 અને 7 છેદમાં છે આ તરફ આવશે એટલે અંશમાં જશે, 3 ગુણ્યા 7, અને આ બાજુ માત્ર વધશે આરનો ઘન. હવે છેદમાં 22 અને 4 છે તો 22 ચોક 88 થાય, ઉપર 7 તરી 21, અને 21નો ગુણાકાર આપણે 4851 સાથે જો આપણે કરીએ રફકામના અંદર તો આવશે 1,01,871, અને આ બાજુ વધશે આરનો ઘન. હવે 1,01,871નો ભાગાકાર આપણે 88 સાથે રફકામમાં કરીશું તો તેનો જવાબ પોઈન્ટમાં આપણને મળશે 1157.625, અને આ બાજુ છે આરનો ઘન. હવે આપણે શોધવાનું છે આર. તો આ ઘનને બરાબરની આ તરફ લઈ જઈશું તો ઘનમૂળ થઈ જાય. તો 1157.625 આ બાજુ લઈ જઈએ આપણે ઘનને તો બની જાય ઘનમૂળ. આ બાજુ માત્ર આર વધશે. તો 1157.625નો ઘનમૂળ જો તમે કાઢશો તો તમને મળશે 10.5. તો આ રીતે આપણને આરની કિંમત મળી. આર એટલે ત્રિજ્યા. આપણે શોધવાનું છે વ્યાસ. હવે આપણને ખબર છે કે વ્યાસ જે છે એ ત્રિજ્યાના બમણા હોય, એટલે કે 2r. તો 2 આરની કિંમત આપણને મળી છે ઉપર 10.5. તો 10.5 10.5 ગુણ્યા 2, 10.5ના બમણા એટલે 21 થશે. 21 સેન્ટીમીટર આપણને વ્યાસ મળશે. 7મો દાખલો. એક નક્કર અર્ધ ગોળાની ત્રિજ્યા 30 સેમી છે તો તેનું ઘનફળ કેટલું થાય, અને પાઈની કિંમત હવે આપણે 3.14 લેવાની છે. સૌથી પહેલાં આપણે અર્ધ ગોળાની આકૃતિ દોરીશું. તો અર્ધ ગોળાની આકૃતિ આ મુજબની આવશે, અને આપણને એની આપી છે ત્રિજ્યા એટલે આરની કિંમત આપી છે આર બરાબર 30 સેમી. શોધવાનું છે એનું ઘનફળ. તો અર્ધ ગોળાનું ઘનફળ. તો અર્ધ ગોળાનું ઘનફળનું સૂત્ર થાય છે 2/3 પાઈ આરનો ઘન. હવે આપણે 2/3નો 2/3 લઈશું. હવે પાઈની કિંમત આપણે 3.14 લેવાની છે. તો 3.14 પછી આરનો ઘન. તો આરની કિંમત એટલે ત્રિજ્યાની કિંમત આપણને રકમમાં આપી છે 30. તો આપણે આર લઈશું 30 ગુણ્યા 30 ગુણ્યા 30, કેમ કે 3 ઘાત છે એટલે આપણે આરની કિંમતને 3 વાર લખવું પડે. સૌથી પહેલાં આપણે 3.14માં જે પોઈન્ટ છે તેને દૂર કરીશું. તો 2/3 એની જગ્યાએ જ છે. 3.14 છે એટલે 314 થઈ જાય જો આપણે પોઈન્ટ દૂર કરીએ. છેદમાં પોઈન્ટ પછી 2 અંક આવે એટલે છેદમાં 100 લખાય. ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 તો છે જ એની જગ્યાએ. હવે ઉપર નીચે જો ભાગ ચાલતા હોય તો ભાગ આપણે ચલાવીશું. તો 1 શૂન્ય કેન્સલ થશે, પછી બીજી 1 શૂન્ય થાય કેન્સલ, 1 3 અને 1 3 કટ થશે. હવે અંશમાં જે વધ્યું છે 314 તો છે જ, 2 વધ્યા, 30 વધ્યા ને 3 વધ્યા. તો 30 તરી 90 અને 90 દુ 180 થશે. હવે 314 અને 180નો જો તમે કરશો ગુણાકાર રફકામમાં તો જવાબ આવશે 56,520 સેન્ટીમીટરનો ઘન. 8મો દાખલો. એક શંકુના પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 15 સેમી છે તો આ શંકુનું ઘનફળ કેટલું થાય? સૌથી પહેલાં આપણે શંકુની આકૃતિ દોરીશું. શંકુની આકૃતિના અંદર આપણને રકમમાં કિંમત જે આપી છે તે ત્રિજ્યાની કિંમત છે, એટલે ત્રિજ્યા આ મુજબની થશે, જેની કિંમત આર આપી છે એટલે આર બરાબર 14 સેન્ટીમીટર.
અને ઊંચાઈ આપણને આપી છે 15, તો ઊંચાઈ સીધી જે ઊંચાઈ હોય છે જેને આપણે h કહીએ છીએ એની કિંમત આપી છે 15 સેમી. શોધવાનું છે શંકુનું ઘનફળ. તો r ની કિંમત આપી છે 14 સેન્ટીમીટર, h એટલે હાઇટની કિંમત આપી છે 15 સેન્ટીમીટર. શોધવાનું છે શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r નો વર્ગ h. હવે 1/3 નો 1/3, પાઈની કિંમત 22/7, r એટલે 14 સેમી, વર્ગ છે એટલે 2 વાર લખીશું 14 × 14 અને ગુણ્યા h ની કિંમત 15 છે એટલે લખીશું 15. હવે આપણે 7 દુ 14 થાય તો 7 દુ 14 કરીશું. 3 ના ઘડિયામાં 15 આવે એટલે 3 પંચા 15. હવે અંશમાં જે વધ્યા 22 વધ્યા અને 14 2 અને 5, તો 5 દુ 10 ને 14 × 10 એટલે 140. 140 અને 22 નો જો તમે રફ કામમાં કરશો ગુણાકાર તો 3080 સેન્ટીમીટરનો ઘન. 9મો દાખલો. એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ 1570 સેમીનો ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો અને પાઈ બરાબર 3.14 લો. સૌથી પહેલા આપણે શંકુની આકૃતિ દોરીશું. શંકુના અંદર આપણને કિંમત આપી છે ઊંચાઈની, તો ઊંચાઈ એટલે હાઈટ થાય, તો h ની કિંમત આપણને આપી છે અને તેના ઘનફળની કિંમત આપી છે અને શોધવાનું છે તેના પાયાની ત્રિજ્યા એટલે r ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા આપણે જેની કિંમત આપી છે ઘનફળની એનું સૂત્ર લખીશું. તો લખીએ આપણે કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r નો વર્ગ h. શંકુના ઘનફળની કિંમત આપી છે 1570, તો લખીશું આપણે 1570 બરાબર 1/3 ના 1/3. પાઈની કિંમત આપણને 3.14 કે છે એટલે 3.14 લઈશું. r શોધવાનું છે એટલે r નો વર્ગ અને h એટલે હાઈટ, તો h ની કિંમત આપણને રકમમાં આપી છે 15 સેન્ટીમીટર. તો આપણે ઊંચાઈ આપણે લઈશું 15. શોધવાનું r છે એટલે r ને અહીંયા જ રાખીશું, બાકી બધી કિંમતને બરાબરની આગળ. એના પહેલાં આપણે આ પોઈન્ટને દૂર કરીશું. તો 1570 એની જગ્યાએ 1/3 એની જગ્યાએ 3.14 નો પોઈન્ટ દૂર કરીએ તો 314 થાય. છેદમાં 100 આવશે કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે. r નો વર્ગ એની જગ્યાએ ને 15 પણ એની જગ્યાએ. હવે r ના વર્ગને અહીંયા જ મૂકીશું, બાકી બધી કિંમતને બરાબરની બીજી તરફ. તો જે અંશમાં હશે તે છેદમાં જશે, જે છેદમાં હશે તે અંશમાં જશે. તો 1570 ગુણ્યા 3 અને 100 છેદમાં છે તો અંશમાં આવશે, 3 × 100 થઈ જશે અને છેદમાં 314 અને 15 આવશે, જ્યારે બરાબરની આ બાજુ માત્ર r નો વર્ગ બાકી રહેશે. હવે 3 પંચા 15 થશે. 1570 નો ભાગાકાર જો તમે 5ની સાથે કરશો તો જવાબ આવશે 314. 314 કટ થાય, માત્ર વધ્યો 100, તો 100 બરાબર r નો વર્ગ. આપણે માત્ર r શોધવાનો છે તો વર્ગ બરાબરની આગળ જશે એટલે વર્ગમૂળ બની જાય. તો 100 ના ઉપર વર્ગમૂળ, આ બાજુ માત્ર r. 100 નો વર્ગમૂળ છે 10 એટલે r ની કિંમત થાય 10 સેન્ટીમીટર. દાખલો. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમીનો વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો. ગોળાની આપણે ત્રિજ્યા શોધવાની છે. ગોળો છે આ અને એની આપણને આપ્યું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે ત્રિજ્યા એટલે r ની કિંમત. સૌથી પહેલાં જેની કિંમત આપી છે તે લખીએ આપણે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળની કિંમત આપી છે તો લખીએ આપણે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટરનો વર્ગ. શોધવાનું છે આપણે r.
હવે આપણે ગોળાની વક્ર સપાટીનું સૂત્ર મૂકીશું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr નો વર્ગ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળની કિંમત આપી છે 154, એટલે 154 લખીશું આપણે. 4 નો 4, પાઈ એટલે 22/7 લખીશું અને r શોધવાનો છે એટલે r ના વર્ગ લખીશું. હવે આપણે r ના વર્ગને અહીંયા જ મૂકીશું. બાકી જે સંખ્યા છે એને બરાબરની આ બાજુ, એટલે 4 અને 22 અંશમાં છે, બરાબરની આગળ જશે એટલે છેદમાં, અને 7 છેદમાં છે, બરાબરની આગળ જશે તો અંશમાં. તો 154 તો છે જ, ગુણ્યા 7 થઈ જશે, છેદમાં આવશે 4 ગુણ્યા 22 અને આ બાજુ માત્ર r નો વર્ગ વધશે. હવે 22 અને 154 નો જો તમે કરો ભાગાકાર તો 22 સિત્તા 154 થાય છે. ઉપર વધ્યા 7 તો 7 ગુણ્યા 7 77 49 છેદમાં 4 બરાબર r નો વર્ગ. 49 ભાગ્યા 4 તમે રફ કામમાં કરશો 12.25 બરાબર r નો વર્ગ. આપણે r શોધવાનું છે તો વર્ગ બરાબરની આગળ જશે એટલે વર્ગમૂળ બની જાય અને 12.25 નો વર્ગમૂળ થાય છે 3.5, એટલે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર. દાખલો, ધાતુના એક નક્કર ઘન અર્ધગોળાનો વ્યાસ 7 સેમી છે, તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. અર્ધગોળો આપણને આપ્યો છે તો આપણે આકૃતિ દોરીશું અર્ધગોળાની, અને અર્ધગોળાના અંદર આપણને વ્યાસ આપ્યો છે 7 સેમી. વ્યાસના અડધા કરીશું એટલે ત્રિજ્યા બને. તો આપણે લખીએ વ્યાસ આપણને આપ્યો છે 7 સેન્ટીમીટર, તો એના અડધા થાય ત્રિજ્યા એટલે કે r, તો 7 ના અડધા 3.5 સેન્ટીમીટર. શોધવાનું છે કુલ પૃષ્ઠફળ, તો આપણે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr નો વર્ગ. 3 નો 3, પાઈ એટલે 22/7, r 3.5 છે, 2 વાર લખીશું 3.5 ગુણ્યા 3.5. પોઈન્ટને આપણે દૂર કરીશું તો 22/7 તો છે જ, પોઈન્ટને દૂર કરીએ એટલે 35/10 થશે, જ્યારે અહીંયા પણ 35/10 થશે. ભાગ આપણે ચલાવીશું, 7 પંચા 35 થશે, 5 દુ 10 થાય. હવે 11 દુ 22 થશે. અંશમાં હવે વધ્યા 11 ગુણ્યા 3, એટલે 11 તરી 33 અને 35 છેદમાં 10 તો છે જ. 33 અને 35 નો જો તમે કરશો ગુણાકાર તો 1155 છેદમાં 10 છે, એટલે એક સંખ્યા પહેલા પોઈન્ટ આપણે મૂકીએ તો 115.5 સેન્ટીમીટરનો વર્ગ. દાખલો, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. શંકુ આપણને આપેલ છે, શંકુની આકૃતિ આપણે દોરીશું. આપણને આપ્યો છે વ્યાસ. વ્યાસ જ્યારે પણ આપે તો આપણે સૌથી પહેલા ત્રિજ્યા શોધવાનું. તો વ્યાસ આપણને આપ્યો છે 10.5, તો એની ત્રિજ્યા તો વ્યાસના અડધા થાય, તો r બરાબર 10.5 ના અડધા એટલે 10.5 છેદમાં 2. પોઈન્ટ જો આપણે દૂર કરીશું તો 105 થઈ જાય અને છેદમાં 2 છે અને બીજા 10 આવે, કેમ કે પોઈન્ટ પછી એક અંક, તો 10 દુ 20, એટલે ત્રિજ્યા અત્યારે આપણને મળશે 105/20. બીજું આપણને આપ્યું છે ત્રાંસી ઊંચાઈ એટલે L. એલની કિંમત આપણને આપી છે 10 સેન્ટીમીટર. શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/L. પાઈની કિંમત 22/7, આરની કિંમત 105/20
અને એલની કિંમત 10. 10 દુ 20 થાય, 15 સિત્તા 105 થશે, 11 દુ 22 થશે, અંશમાં 11 અને 15 માત્ર વધશે. 11 ગુણ્યા 15 કરશો એટલે 165 સેન્ટીમીટરનો વર્ગ. તો આ રીતે આપણું 11મું પ્રકરણ પૂરું થયું.